આ છે પાની દેવી. પોતાની ભેંસને ધમારતી, છાણ વાસીદા કરતી, તડકામાં અનાજ સૂકવતી અને પોતાના પૌત્રની સાર સંભાળ રાખતી. જો કે આ કામ તો દરેક દાદી કરે, પણ આ દાદી તો 93 વર્ષની ઉંમરે 3 ગોલ્ડ મેડલ જીતી લાવ્યા છે. गोल्ड मेडल जीता। ए देख लो 3 जीत लाई। पहला नंबर आई, 1 नंबर पहले नंबर आई। રાજસ્થાનના બિકાનેરના આ દાદીએ હાલમાં જ બેંગ્લોરમાં યોજાયેલી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમણે ડિસ્ક થ્રો, શોર્ટ પુટ અને 100 મીટરની દોડમાં ભાગ લીધો અને ત્રણેય સ્પર્ધાઓમાં પહેલા નંબરે આવ્યા. इस चीज़ की तो बहुत ज़्यादा खुशी है क्योंकि पूरे राजस्थान का और बीकानेर जिले का गांव का नाम रोशन हुआ है हमारे। और 45 मास्टर एथलेटिक्स नेशनल चैंपियनशिप में दादी ने 3 गोल्ड मेडल के साथ हैट्रिक पे, और अभी दादी भारत की सबसे उम्रदराज खिलाड़ी की गिनती में आती है। લોકો એ વિચારીને આશ્ચર્યમાં છે કે આટલી ઉંમરે દાદીમાની આ સ્ફૂર્તિનું રહસ્ય શું છે. જવાબ છે અનુશાસિત જીવન, સ્વસ્થ ભોજન અને જંક ફૂડને દૂરથી સલામ. सासू माँ है और खेलने माने बहुत खुशी है और खाने पीने की घर में ध्यान रखता है और देसी खाना ही खाता है, दूसरा खाना नहीं खाता है। और गैया दी भैंसिया दी घोड़ावे माने के ओ कर लो ओ कर लो ओ कर लो ओ कर लो और आपरा कपड़ा लत्ता आप ही धोए। 93 વર્ષના પાની દેવીએ એટલું તો સાબિત કરી બતાવ્યું કે સપનાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. તેમને નજરે જોનારા સૌ કોઈ બોલી ઉઠે છે, આ દાદી તો દમદાર છે. खेलो चौका, दौड़ करो, गोला भगाओ, फेफड़ा भगाओ। थाने चौका चौका काम हुई कराई। नौकरी आई चौकी। ठीक है, बढ़िया बढ़िया काम करो, पढ़ाई करो चौकी।